હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આપણને આપણા એક ફોલોવર જે છે વિશ્વાસ ગઢવી, જે ચારણિયાના છે, એમની રિક્વેસ્ટ આવી હતી કે ચારણિયા આવો. તો આજે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ એમની જોડે ચારણિયા ગામમાં. તો મિત્રો આ બ્લોગ બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે અને ખાલી આપણે મુલાકાત નથી કરવાના, બીજું પણ ઘણું બધું છે, તમે જુઓ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ચારણિયામાં. આપણા જે ફોલોવર છે વિશ્વાસભાઈ, એમની રિક્વેસ્ટ આવી હતી, વિશ્વાસ ગઢવી, તો કે અમારા ગામમાં આવો ચારણિયામાં. તો આપણે આવી ગયા છીએ. તો વિશ્વાસભાઈ, આપણે જણાવશો અમારા પેજ વિશે? તમે બહુ સારું કાર્ય કરી રહ્યા છો સાહેબ, અને દરેક જગ્યા અલગ અલગ જગ્યાના બતાવી રહ્યા છો, ખૂબ જ સરસ છે. ઓકે, અને આપણા બીજા ફોલોવર છે વિશ્વજીત, એ પણ કંઈક કહેવા માંગે છે આપણા પેજ વિશે, જરા જણાવશો? સર જેની માહિતી આપે છે, અલગ અલગ ગામડાની અંદર જઈ અલગ અલગ સ્થળોની જે માહિતી આપે છે, તે બહુ સારું કાર્ય કહેવાય. ઓકે, અને આજે આપણે ખાલી મુલાકાત નથી કરવાના મિત્રો. વિશ્વાસભાઈની જે કોમેન્ટ આવી હતી, આપણે મળવા આવ્યા છીએ ને, તો એમને એક વસ્તુ સારી આજે કે આપણે આ મુલાકાતને થોડી યાદગાર બનાવીએ. તો એમને એક પ્લાનિંગ કર્યું છે કે ભાઈ આપણે વૃક્ષારોપણ પણ કરીએ. તો જે મને બહુ જ ગમ્યું ખરેખર વિશ્વાસભાઈ, આ બહુ જ સારી વાત કહેવાય. અત્યારે ચોમાસું છે તો ગ્રોથ પણ સારો થઈ જશે. તો આજે આપણે ખાલી મુલાકાત નથી કરવાના, જોડે જોડે શું કહેવાય કે વૃક્ષારોપણ પણ કરવાના છીએ. તો મિત્રો બ્લોગમાં બન્યા રાખો, આપણે જોઈએ છીએ આગળ કેટલા આપણે વૃક્ષારોપણ અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. તો મિત્રો આ ખાલી એક કોમેન્ટ કરે છે ને આપણે મળવા જઈએ છીએ, એ મારા માટે પણ એક અલગ જ એક્સપિરિયન્સ છે. નવું નવું જાણવા મળે છે. આ કેનાલની બાજુમાં ચારણિયા ગામ આટલું નજીક છે, મેં ક્યારે મિત્રો જોયેલું જ નહોતું. આ સાચી વાત કહું છું. તો મને પણ એક અલગ એક્સપિરિયન્સ થઈ રહ્યો છે. તો હવે આપણે આગળ વધીએ વૃક્ષારોપણ તરફ. તો વિશ્વાસભાઈ, આ મંદિર વિશે જણાવશો? આપણી પાછળ છે એ શંકરદાદાનું મંદિર છે. તો હવે આપણે શંકરદાદાના દર્શન કરી અને વૃક્ષારોપણનું કાર્યક્રમ શરૂ કરીશું. વૃક્ષારોપણ આપણે આ જે બાજુમાં સ્પેસ છે ત્યાં આપણે વૃક્ષારોપણ કરવાના છીએ મિત્રો. તો હવે આપણે દર્શન કરીએ પહેલા. તો મિત્રો તમે જોઈ શકો છો, આ ટ્રેક્ટરથી ખેડીને વૃક્ષારોપણ માટે સરસ મજાનું અહીંયા એટમોસ્ફિયર રેડી કરી દીધું છે.
આ છોકરાઓને લખોટીઓ રમતા જોઈને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું. અને મિત્રો એક સૌથી મોટી વાત છે જે ઇમ્પોર્ટન્ટ છે કે વિશ્વાસભાઈ જે છે એ મા બાપ વગરના બાળકો કે જે એ ટાઈપના હોય સ્કૂલમાં એમના ચોપડાની જરૂરિયાત કે કોઈ બી એવી જરૂરિયાત હોય તો એ પૂરી કરે છે અથવા તો કરાવે છે. કોઈને જો ડોનર રેડી હોય તો એ રીતના એ સેવાના ઘણા બધા કામ કરે છે. તો એ રીતના કોન્ટેક્ટ બી તમે કરી શકો એમનો. અને મિત્રો હા, મને પણ એક રિક્વેસ્ટ આવી છે, આ બાબતે મને યાદ આવ્યું. તો વિશ્વાસભાઈને મેં વાત કરી છે કે એક રિક્વેસ્ટ આવી છે એક સ્કૂલમાંથી જે માં બાળકો મા બાપ વગરના છે અને ગરીબ છે. તો એમને 70 જેવા બાળકો છે, તો એમને ચોપડાની જરૂર છે. તો કોઈ બી જો હેલ્પ કરવા માગતું હોય તો અમારા બંનેમાંથી કોઈનો બી કોન્ટેક્ટ કરે તો આપણે આગળ એ સારું કામ કરી શકશું. તો વિશ્વાસભાઈ આ બાબતે શું કહેશો? બસ એટલું જ કહેવા માગું છું કે જે પણ વ્યક્તિ સહયોગ કરશે એ સહયોગ સારી જગ્યાએ જશે. ક્યારેય આપણી જોડેથી ખરાબ જગ્યાએ નથી જવાનો. તો જેટલો બને એટલો સાથ સહકાર અને સહયોગ કરવા તમામ જનતાને નમ્ર અપીલ છે. તો એ વિશ્વાસભાઈ કીધું એ વસ્તુ ગેરંટી આપીએ છીએ કે અમારા જોડેથી કોઈ પણ એક રૂપિયો આગો પાછો નહીં થાય એની ગેરંટી. બરાબર છે? તો તમે જો સહયોગ કરવા માગતા હોય તો કોન્ટેક્ટ કરી શકો. ધન્યવાદ.